મથુરાની ગલીઓમાંથી ભગવાન નીકળી, ગોપીઓ એના ઉપર મહી માખણ ઉડાવે અને જોર જોરથી ભગવાન કૃષ્ણનો જય જયકાર કરે છે. હવે રહેવાનો રેસિડેન્સ એરિયા પૂરો થઈ ગયો. હવે જવાનું તું નગરમાં, માર્કેટમાં, બજાર. એટલે ભગવાનને થયું કે હવે જવું છે, પણ આ તો બધું દહીં ને દૂધવાળા કપડાં થઈ ગયા છે આપણા બધાને, હવે જવું કેમ ત્યાં? એટલી વારમાં સામેથી એક ધોબી આવતો, અને ધોબી આવતો તો ઉપર સરસ મજાનું પોટલું હતું. એટલે ભગવાને પૂછ્યું કે શું છે? આ તો કંસનો ધોબી હતો, એટલે કંઈક પાછું એનું તેવર કંઈક જુદા હતા. કહ્યું શું છે આમાં? ભગવાને પૂછ્યું, પ્રેમથી પૂછ્યું શું છે આમાં? કહ્યું અમારે કંસ મહારાજના કપડા છે. તમે ગામડિયા, તમને કઈ ન ખબર પડે. ગોકુળમાં ગાયો ચરાવવા સિવાય કઈ ન આવડ્યું હોય તમને. હું ઓળખું છું તમને. આમ બોલવા જ લાગ્યો જેમ ભાવે. ભગવાને બલભદ્રજીની સામે જોયું કે આ કંઈક વધારે બોલે છે, અને મને લાગે છે કે આ રામ અવતારની અંદર સીતાજીને જે વનમાં મોકલવા માટે જે કારણભૂત હતો એ આ છે. તો બલભદ્રજીએ કહ્યું શું કામ મોડું કરો છો? અને ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ધોબીનો પ્રાણ કાઢી નાખ્યો છો. પેલું પોટલું ઉતાર્યું, ખોલીને જોયું, એની અંદર સુંદર કપડા છે, હજી નવા જ છે, પહેલી વખત ડ્રાય ક્લીન થઈને આવ્યા છે. એટલે કહ્યું આ સરસ છે, ચાલો પહેરી લો. બધા પહેર્યા, પણ મોટા પડ્યા, કારણ કે આ કંસના કપડા હતા. કહ્યું હવે સામે દરજીની દુકાન હતી, દરજીની પાસે ગયા. કહું કે ટૂંકા કરી આપો. દરજીએ બીજું કામ પડતું મૂકીને પહેલું કામ આ લીધું, લાવો સૌથી પહેલા તમારું, કારણ કે પેલા ધોબીનું જોયેલું એક મુષ્ટિકાના પ્રહારે પ્રાણ કાઢી નાખ્યું. એટલે દરજી ભગતે તુરંત બધા કપડા લઈ માપ લઈને ઉભા માપના કરી આપ્યા, ઓલ્ટર કરી આપ્યા. અને પછી ભગવાને બલભદ્રજીએ ગોવાળિયાઓ પહેરાવે છે. હવે ભગવાન અદ્ભુત લાગે છે, સુંદર સ્વરૂપ લાગે છે ભગવાનનું. દરજી ભગતને કહ્યું બોલો શું આપવાનું તમને? આની સિલાઈ આપવાની કઈ? દરજી ભગતે કહ્યું બસ કઈ જોઈતું નથી, જીવવા દો એટલે બધું આવી ગયું. કહ્યું કે ના, મહેનત કરી છે, કંઈક તો લેવું પડે. કહ્યું નહીં, કાંઈ નથી જોઈતું. ભગવાને કહ્યું જાઓ, આશીર્વાદ આપું છું, દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. આ ભગવાનના આશીર્વાદ છે. દરજીનો દીકરો જીવે ત્યાં સુધી સીવે. ગરડો થાય તો એ સોય પરોવી દે, આપણાથી ન પરોવાય. ભગવાને આશીર્વાદ આપીને ત્યાંથી નીકળ્યા છે. આગળ ગયા તો એક માળી મળ્યો છે, અને માળી મળ્યો. માળીએ જોયું કે ઓહો પ્રભુ આવ્યા છે. પોતાના મસ્તક ઉપર ટોપલો તો પુષ્પની માળાઓનો નીચે મૂકીને ભગવાનના ચરણમાં દંડવત પ્રણામ કર્યા છે. દંડવત પ્રણામ કરી અને કહ્યું પ્રભુ આજ મારા સદભાગ્ય કે મને આપનું દર્શન થયું. ટોપલાની અંદરથી માળાઓ, સુગંધી પુષ્પોની માળાઓ કાઢીને એક એક માળાઓ ભગવાનને, બલભદ્રજીને, ગોવાળિયાઓને પહેરાવા લાગ્યો. ભગવાને પૂછ્યું બોલ તને શું આપવાનું આ માળાઓનું? અરે માળીએ કહ્યું પ્રભુ કંઈ નથી જોઈતું, આ લેવા માટે થોડી તમને માળાઓ પહેરાવી છે, કંઈ નથી જોઈતું. ભગવાને કહ્યું જા આશીર્વાદ આપું છું તને કે માળીના દીકરા ના હાથે પુષ્પની પવિત્રતા યથાવત જળવાઈ રહેશે. ભગવાનના આશીર્વાદ છે. એટલે માળી નીચે પડી ગયેલું પુષ્પ લઈને આપણને આપે તો ભગવાનને ચડાવાય, પણ આપણાથી નીચે પડી ગયેલું પુષ્પ લઈને ભગવાનને ચડાવાય નહીં. કારણ કે માળીને ભગવાને વરદાન આપ્યું છે તારા હાથમાં પુષ્પની પવિત્રતા યથાવત રહેશે. ત્યાંથી આગળ ગયા અને થોડી દૂર ગયા, ત્યાં સામે એક કુબજા, જેનું શરીર 3 વાંક વળી ચૂક્યું છે, અત્યંત કદરૂપી છે, કુરૂપ, અને રોજ કંસને ચંદન કરવા માટે જાય. કેસર, કસ્તુરી, અંબર આદિથી તૈયાર કરેલું ચંદનનો સોનાનો વાટકો, એ વાટકાની અંદર ચંદન, અને રોજ એ ચંદન લઈને જાય ઘસીને કંસને ચંદન લગાવવા માટે. પણ આજ ભગવાન મળ્યા, કુબજાને થયું ધન્ય થઈ ગયું. ભગવાનને કહ્યું પ્રભુ આજ હું ચંદન આપને લગાવીશ. ભગવાને કહ્યું લગાવી દે, પણ 3 વાંક વળી ગયેલી ટૂંકી હતી, ભગવાનના ભાલ સુધી પહોંચી નહીં. ભગવાને પોતાના જમણા શ્રી ચરણથી એના ચરણને દબાવ્યો છે અને દાઢી પકડીને ખેંચી, અને ખેંચતાની સાથે કુબજા સર્વાંગ સુંદર બની ગઈ. અને સર્વાંગ સુંદર બની ગઈ એટલે ભગવાનને કુબજાએ ચંદન કર્યું છે.